મારું નામ પટેલ રતનસિંહ ભગવાનભાઈ, મોટી પાવડ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. અમો તમામ ખેડૂતો જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે થરાદથી અમદાવાદ એક્સપ્રેસ નવી સૂચિત બનનાર છે. એમાં અમારે થરાદ તાલુકાના 5 ગામડા, લાખણીના, દિયોદરના, કોંકરેજના, આ બનાસકાંઠા જિલ્લાના આટલા 4 તાલુકામાંથી પસાર થનાર છે. એ રોડમાં અમારે જે વડીલોપાર્જિત બાપ દાદા વખતની અમારી વડીલોપાર્જિત જમીન હતી એ એમાં સંપાદન થાય છે. અને આ રોડ 70થી 80 મીટરની પહોળાઈમાં બને છે. એટલે ઘણા સારા ખેડૂતો એમાં હાવ બિન ખેડૂત થઈ જાય છે, ખેતમજૂર બની જાય છે. અને આ જમીનની અમારી જે જંત્રી છે એનું વેલ્યુશન અત્યારની બજાર કિંમત પ્રમાણે 5% નથી. અને જમીનની બજાર કિંમત અત્યારે ડેવલપ થયેલા વિસ્તાર છે બધા. અમારા 3 પાક લેવડાય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. પછી ટપક છે, એમાં બાગાયતી ખેતી અમે કરીએ છીએ. એટલે અમારી જમીન બહુ કિંમતી છે. પછી અમે નર્મદાના અમુક પિયત, અમારે કેનાલોથી પિયત પણ થાય છે, બોર બધાને છે. અને એ પ્રમાણે અમને કોઈ વળતરનું કોઈ હજી સરકાર ચોક્કસ ધારાધોરણ અમને કોઈ સૂચવતા નથી કે તમને આ પ્રમાણે વળતર મળશે. એટલે ખેડૂતોને હજી મૂંઝવણમાં થવા અમે. એટલે અમને તો સરકારે જે વલસાડ, સુરત, નવસારી એ અહીંયાને બજાર કિંમતમાં જંત્રી જો હાવ સામાન્ય હતી, અહીંયા પછી જિલ્લા કલેક્ટરમાં આરબીટીમાં બેહારી અને નક્કી કરી અને ભાવો બજાર કિંમત પ્રમાણે ચૂકવ્યા, નહીં કે જંત્રી પ્રમાણે. એટલે અમારે બનાસકાંઠામાં પણ અમારે જંત્રી પ્રમાણે નહીં પણ બજાર કિંમત પ્રમાણે જો વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતોને કંઈક અંશે રાહત થાય. કંઈ જે અમારી જમીન ગુમાવો છે એ પ્રમાણે વળતર તો અમને ક્યારે મળવાનું નથી. સરકાર ગમે તેટલી તૂટી પડે તો અમે જે અમારી વડીલો પારથી બાપદાદાની મિલકત ગુમાવવા છે એમાં તો અમને એનું વળતર મળવાનું ક્યારે શક્ય નથી. પણ થોડા અંશે અમને રાહત થાય, મલમ સોપડે એવું થાય, બીજું કંઈ નથી. અને બીજા નંબરમાં કે અમારે એક ખેતરમાંથી 2 ભાગ પડી જાય છે. અમુક ટુકડા 5-5, 10-10 ગુંઠાના પડે. હવે 5-5, 10-10 ગુંઠામાં તો ખેતી કદી કરવી શક્ય નથી ને એમાં ત્રિકોણ આકાર વધે છે. હવે તો સરકાર તો ટુકડો પાડવો 20 ગુંઠાથી ને તો પાડવાની દીધી તો નકા શરત ભંગ ગણી અને શરી સરકાર દાખલ કરે છે. તો અમારા 5-5, 10-10 ગુંઠાના ટુકડા પાડતા એમને વિચારવું જોઈએ ને. પછી અમારે અમે તાર ફિનિશિંગ કરેલ છે, ટપક પદ્ધતિ અપનાવેલી છે, ફુવારા અપનાવેલા છે. એનો બધાનો પણ પૂરતો વળતર મળવું જોઈએ. પછી અમારા બોરમાં આવે છે. પછી જુઓ ગમે તે રોડ બનતો હોય અને રોડની બાઉન્ડ્રીમાં આપણે બિનખેતી કરાવવા ના ત્યારે એમ કે ભાઈ 40 મીટરથી તમે બાંધકામ દૂર કરી શકશો, 40 મીટર સુધી નહીં કરી શકો. તો અમારા મકાનો અમુક જે બાઉન્ડ્રીથી બિલકુલ નજીક 10-10, 20-20 મીટરમાં આવે, 30 મીટર સુધી તો ભલે જમીન સંપાદનમાં મકાન ના આવતું હોય પણ 30 મીટરની એની બાઉન્ડ્રી એની 30 મીટર સુધી મકાન નજીક આવતું હોય તો સાથે કે રોડ ઊંચો 10 ફૂટ એડવાનો છે. એનામાંથી ગમે ત્યારે મોટા ટેલર પડે તો નેસે ખેડૂતનો આખો પરિવાર સાફ થઈ જાય. એટલે એ પણ બાઉન્ડ્રીમાં આવતા હોય એ પણ મકાનને વળતર આપવી જોઈએ. પછી એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે રસ્તાની સુવિધા આપવી જોઈએ. પછી જોએ રસ્તાઓ આવતા હોય ખેડૂતોના ખેતરોના રોડ અહીંયા પૂરેપૂરી સાઈઝના 5 મીટરના પુલ બનાવવા જોઈએ, ત્યાંથી અહીંયા ખેડૂત જલકું બીજું ભરીને પસાર થઈ શકે. જ્યાં ફ્લડ આવે છે ત્યારે ફ્લડમાં મોટા પાયે અમારા ખેડૂતોને જમીનનું ધોવાણ થતું હોય છે. ત્યારે જો આ રોડમાં જે યોગ્ય જગ્યાએ ફ્લડ પસાર થતું હોય એની જગ્યાએ અલગ પૂરેપૂરા મોટી સાઈઝના બોક્સ ન બનાવવા આવે, નાનો બનાવે તો રોડના લીધે પાણી ભરાય. અને ભરાય એના લીધે ખેડૂતો જે આ જમીન તો જે પણ બીજી જમીન પાણી ભરાવાથી ખેતીનો પાક નુકસાન થાય છે. દાખલા તરીકે તમે અત્યારે બુઢન પર અત્યારે રોડ બન્યો છે, હયાત રોડ ઉપર બન્યો છે. હવે એ પાણી ખેડૂતને કાં લેવા દેવા નથી પણ રોડનું પાણી જે આખું વરસાદનું આવે એ રોડમાંથી ઉતરે, રોડમાંથી ગટરમાં ઉતરે, ગટરમાંથી ખેડૂતોના ક્ષેત્રમાં ભરાઈને પડ્યું રહે. એટલે ખેડૂતને 4 મહિના ઈયાના નામનું તાપણું કરીને બેઠો રહેવાનું થાય એને કાંઈ. અને એનો વળતર સરકાર નથી આપતી. નકા એ પાણી રોડના પાણીના લીધે એનો પાક નિષ્ફળ થાય. તો એનો હકીકત આપવું જોઈએ પણ આપતું નથી. એટલે એવી પરિસ્થિતિ પણ અમારે ન થાય. એટલે પૂરી રીતે ગમે તે ડ્રેનેજ ગટરો બનાવે એનું ખરેખર માર્ગદર્શન યોગ્ય જગ્યાએ તળાવ સુધી હરખો ઢાળ આપી કરવાનું થાય. કોઈ ખેડૂતના ખેતરમાં પાણી ન પડે એવી પણ સુવિધામાં કરવામાં આવે એવી અમારી રજૂઆત. અચ્છા, આ બાબતે આપે આપના કોઈ આપના વિસ્તારના કોઈ પોલિટિકલ લીડર, ધારાસભ્ય કે કોઈ પણ રાજકીય નેતાને રજૂઆત કરેલી છે ખરી? હા, અમે રજૂઆત કરી છે. કોને કરી છે? અમે અમારા થરાદ અધ્યક્ષ સાહેબ શંકરભાઈને રજૂઆત કરી છે. એમણે અમને ખાતરી આપી છે કે તમને પૂરતું વળતર મળવા માટે અમે પ્રયત્નો કરશું. અમને પૂરેપૂરો સંતોષકારક જવાબે પણ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે તે અમને મદદ કરશે. પણ જેટલી વાર અમને કોઈ લેખિત ન મળે કે સરકાર આ હવે એ નેતાઓ પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ભલામણ સરકારને કરે
લેખિત તો જે તે વહીવટતંત્રને કરવાનો હોય છે. વહીવટતંત્ર તરફથી અમને પૂરેપૂરો સંતોષકારક લેખિત જવાબ ન મળે એટલી વાર અમે કઈ રીતે માની લેવા કે અમને શું મળશે. કેટલું વળતર મેળવવાની આપની અપેક્ષા છે? અમારી વળતર જે જમીનની બજાર કિંમત, જે ગામની બજાર કિંમત હોય, એકરનો કરોડ ભાવ ચાલતો હોય, કોઈને 2 કરોડ ચાલતો હોય. હવે દાખલા તરીકે મારે વજેગઢ જેવું ગામ છે કે અને અત્યારે 2-3 કરોડ દીધે એ જગ્યા અહીંયા વજેગઢ નથી મળતી. સાથે કે થરાદથી અત્યારે થરાદ જિલ્લાનો સેન્ટર બનવા જઈ રહ્યું. એટલે અમુક ગામડા એવા છે કે એમની 3 કરોડ છે, કોઈને 2 કરોડ છે, કોઈને કરોડ છે કિંમત. એવી જે કિંમતો છે બજાર કિંમત ગામની એ પ્રમાણે મળવી જોઈએ એમ.